નમસ્કાર. શું પરીક્ષા આપ્યા વગર સરકારી નોકરી મેળવવી શક્ય છે? હા, બિલકુલ. ગુજરાત વન વિભાગે 2026 માટે એક એવી જોરદાર ભરતી બહાર પાડી છે જે ઘણા લોકો માટે કરિયરનો એક નવો રસ્તો ખોલી શકે છે. ચાલો, આ અનોખી તક વિશે બધું જ વિગતવાર સમજીએ. આ ભરતીની સૌથી ખાસ અને કહી શકાય કે સૌથી મોટી વાત શું છે ખબર છે? કે આમાં કોઈ પણ જાતની લેખિત પરીક્ષા જ નથી. હા, સાચું સાંભળ્યું. સિલેક્શનનો તરીકો બિલકુલ અલગ છે. એ શું છે એના પર આપણે આગળ વાત કરીશું. તો આ ભરતી કોણ કરી રહ્યું છે? આ ભરતી ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડ દ્વારા કરવામાં આવી રહી છે, જે વન વિભાગ હેઠળ આવતી એક બહુ જ મહત્વની સરકારી સંસ્થા છે. સારું, તો સૌથી પહેલો અને સૌથી જરૂરી સવાલ, કયા પદો માટે ભરતી છે? કઈ કઈ જગ્યાઓ ખાલી છે? ચાલો, આ સેક્શનમાં આપણે એ જ જોઈએ કે કઈ પોસ્ટ્સ અવેલેબલ છે અને એના માટે ભણતર કેટલું જોઈએ. જુઓ, અહીંયા અલગ અલગ ઘણી બધી પોસ્ટ છે, જેમ કે ક્લાર્કની જગ્યા છે, મેનેજરની પણ છે, અને જો કોઈ એકાઉન્ટિંગ ફિલ્ડમાંથી હોય તો એમના માટે તો ખાસ એકાઉન્ટન્ટ, સિનિયર અને જુનિયર એકાઉન્ટન્ટ, આસિસ્ટન્ટ અને હિસાબનીશ, આ બધી પોસ્ટ માટે અરજી કરી શકાય છે. હવે વાત કરીએ ભણતરની, તો એ પણ પોસ્ટ પ્રમાણે અલગ અલગ છે. અમુક પોસ્ટ્સ માટે તો ફક્ત 12 પાસ હોવું પણ ચાલે, જ્યારે અમુક બીજી પોસ્ટ્સ માટે ગ્રેજ્યુએશન જરૂરી છે. અને ખાસ કરીને એકાઉન્ટ્સની પોસ્ટ માટે તો બીકોમ કે એમકોમ કરેલું હોવું જોઈએ. ઓકે, તો હવે એ જોઈએ કે અરજી કોણ કરી શકે છે, મતલબ કે એલિજિબિલિટી શું છે. ચાલો, એના જે પણ નિયમો છે એને સમજી લઈએ. ઉંમરની વાત કરીએ તો ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની ઉંમર હોવી જોઈએ. એટલે કે 18થી 35 વર્ષની વચ્ચેના કોઈ પણ વ્યક્તિ અરજી કરી શકે છે. આ તો ઘણો મોટો એજ ગ્રુપ થયો, એટલે ઘણા બધા લોકોને મોકો મળશે. હા, અને એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે કે સરકારી નિયમો પ્રમાણે જે અનામત કેટેગરીમાં આવે છે એમને ઉંમરમાં છૂટછાટ પણ મળશે. અને એક બીજી ખાસ વાત, જોબ લોકેશન ગુજરાતમાં જ રહેશે, એટલે ક્યાંય બહાર જવાની ચિંતા નહીં. ચાલો, હવે સૌથી મહત્વની વાત પર આવીએ. એપ્લાય કેવી રીતે કરવાનું? પ્રોસેસ બહુ જ સિમ્પલ અને સીધી છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. જુઓ, સૌથી પહેલું કામ છે એમની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવાનું. પછી એ ફોર્મને બરાબર રીતે ભરી દેવાનું છે. ત્રીજું સ્ટેપ, તમારા જે પણ જરૂરી ડોક્યુમેન્ટ્સ છે એ બધાને ભેગા કરવાના. અને છેલ્લે આ ભરેલું ફોર્મ અને ડોક્યુમેન્ટ્સ એમણે આપેલા ઈમેલ એડ્રેસ પર છેલ્લી તારીખ પહેલાં મોકલી દેવાના. બસ આટલું જ. આ રહી એ જરૂરી માહિતી. વેબસાઇટ નોંધી લેજો: gsfdcltd.co.in. અહીંથી ફોર્મ મળશે અને બધું તૈયાર થઈ જાય પછી ઈમેલ કરવાનો છે આ એડ્રેસ પર gsfdcl@gujarat.gov.in. આ બંને એડ્રેસ બહુ જ અગત્યના છે. હવે કયા કયા ડોક્યુમેન્ટ્સ મોકલવાના છે એ પણ જોઈ લઈએ. પાસપોર્ટ સાઇઝનો ફોટો, એક રિઝ્યુમ કે સીવી, બધી માર્કશીટની કોપી, સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, બર્થ સર્ટિફિકેટ અને હા, જો કોઈ કેટેગરીમાં આવતા હોય તો કાસ્ટ સર્ટિફિકેટ પણ જોડવાનું રહેશે. ઓકે, હવે આવીએ કેટલીક એવી માહિતી પર જે બિલકુલ મિસ ન થવી જોઈએ, મતલબ કે ઇમ્પોર્ટન્ટ ડેટ્સ અને બીજી કેટલીક જરૂરી વાતો. અહીંયા એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. ટાઈમ બહુ જ ઓછો છે. એપ્લિકેશન 2 ફેબ્રુઆરી 2026થી શરૂ થઈ ગઈ છે અને લાસ્ટ ડેટ છે 10 ફેબ્રુઆરી 2026, એ પણ સાંજે 6 વાગ્યા સુધી જ. એટલે જો અરજી કરવી હોય તો જરા પણ મોડું કર્યા વગર કરી દેજો. અને લો, હજી એક સારા સમાચાર. એપ્લિકેશન ફી કેટલી છે? 0. આ ભરતી માટે કોઈપણ કેટેગરીના ઉમેદવારે ₹1 ફી ભરવાની નથી. પ્રોસેસ બિલકુલ ફ્રી છે. તો પાછા આવીએ આપણા મુખ્ય સવાલ પર કે જો પરીક્ષા નથી તો સિલેક્શન થશે કેવી રીતે? તો જુઓ, જેવું આપણે શરૂઆતમાં જ કહ્યું હતું, અહીં કોઈ પરીક્ષા નથી. જે એપ્લિકેશન ફોર્મ અને ડોક્યુમેન્ટ્સ જમા કરાવશો, બસ એના આધારે જ મેરિટ બનશે અને પસંદગી કરવામાં આવશે. તો આ હતી બધી માહિતી. હવે વિચાર એ કરવાનો છે કે શું આ તક કોઈના કરિયર માટે યોગ્ય છે? પરીક્ષા વગરની સરકારી નોકરી, ગુજરાતમાં જ પોસ્ટિંગ, આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને કોઈ પણ વ્યક્તિ પોતાના કરિયરના લક્ષ્યો સાથે સરખાવીને નિર્ણય લઈ શકે છે.